કાલે આપણે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ અને વ્યાખ્યા વિશે માહિતી મેળવી. આજે આપણે મનોવિજ્ઞાનની સર્વ સામાન્ય વ્યાખ્યા વિશે માહિતી મેળવીએ. તો મનોવિજ્ઞાન એ માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું વિજ્ઞાન. હવે તમને વિચાર આવતો હશે કે માનસિક પ્રક્રિયા એટલે શું? તો માનસિક પ્રક્રિયા એટલે અનુભવ કરનાર વ્યક્તિની આંતરિક બાબત છે, જેને આપણે સભાન અવસ્થા, જાગ્રત અવસ્થા અથવા તો માનસિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. જોકે આ મગજની પ્રક્રિયા એ હલનચલન અને માનસિક પ્રક્રિયા એ બંને એક જ છે તેવું ન કહી શકાય, કારણ કે માનસિક પ્રક્રિયાઓ આંતરિક મન દ્વારા થાય છે, જ્યારે મગજનું હલનચલન તેના ચેતાકોષીય દ્વારા થાય છે. હવે વ્યાખ્યામાં બીજો શબ્દ છે આગળ અનુભવ. અનુભવ એ વ્યક્તિગત બાબત છે. મનોવૈજ્ઞાનિકો અનુભવોનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે કોઈ એક શિક્ષક વર્ગખંડમાં જ્યારે ભણાવે છે ત્યારે બધા જ વિદ્યાર્થીઓ સરખી માત્રામાં ભણતા હશે એ કેવી રીતે ખબર પડશે? દરેક વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે વિચારતા હશે અને સમજતા હશે. અને અનુભવ એ જ્યાં સુધી કોઈ પણ અન્ય વ્યક્તિઓ સાથે શેર ન કરે, કહે નહીં, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિનો અનુભવ આપણે જાણી શકતા નથી. આમ અનુભવ એ મનની આંતરિક બાબત છે. આપણે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ કે પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપીએ છીએ તે આપણું વર્તન છે. વર્તન આપણી વ્યાખ્યામાં ત્રીજો શબ્દ છે. વર્તન જણાવે છે કે કેવી રીતે કોઈ પણ વસ્તુ પરિસ્થિતિ દ્વારા આપવામાં આવતી પ્રતિક્રિયા. દાખલા તરીકે અગર શિક્ષક વર્ગખંડમાં આવે તો બધા જ વિદ્યાર્થીઓ પોતાની વાતચીત બંધ કરીને ઊભા થઈ જાય છે. તે તેમની પ્રતિક્રિયા છે ઉદ્દીપકના સંપર્કમાં આવતા, જેને આપણે વર્તન તરીકે ઓળખીએ છીએ. સર્વસામાન્ય વ્યાખ્યામાં છેલ્લો શબ્દ આવે છે વિજ્ઞાન. હવે વિજ્ઞાન એટલે શું? તો વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા તો વિશિષ્ટ પ્રકારના જ્ઞાનને સમજવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ. આમ કોઈ પણ વિષય ચોક્કસ અને પદ્ધતિસરનો ઉપયોગ કરે છે ત્યારે તે વિજ્ઞાન બને છે. અને આમ વિજ્ઞાનના 4 લક્ષણો છે, જેમાં પેલું છે પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષી. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જોતા રહેજો, કાલે આવશે પાર્ટ 3.